જય ગૌ માતા, જય ગોપાલ. આખા ભારતની અંદર જે ગૌ સન્માન આહવાન અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું છે, એની અંદર ગુજરાતની અંદર 7 મેના દિવસે આપણે દરેક તાલુકા વાઇઝ આવેદનપત્ર આપવાનું છે. એની અંદર આપણે પાલનપુર તાલુકાની અંદર પણ દરેક સંતો, મહંતો અને ગૌભક્તો જોડાઈ અને આપણે આવેદનપત્ર આપવાનું છે. આપણે પાલનપુરના રામલીલા મેદાનની બાજુમાં વિજય હનુમાન મંદિરથી રેલી પ્રારંભ થશે અને દરેક ગૌભક્તો, પાલનપુર તાલુકાના દરેક સંતો, મહંતો એવં દરેક ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ કરીએ છીએ કે તમે બધા આ રેલીની અંદર જોડાઓ અને ગૌ માતા માટે આપણે એક માંગ કરીએ કે ગૌ માતાને એક રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને આખા ભારતની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે. તો આપણે પાલનપુરની અંદર પણ બધા સાથ સહકાર આપી અને ગૌ માતા માટે એક માંગ કરીએ. આપણે રામલીલા મેદાન જોડેથી વિજય સંન્યાસ આશ્રમથી આપણે રેલી પ્રારંભ કરીશું અને ગૌ માતા માટે એક આપણે કલેક્ટર ઓફિસમાં જઈ અને કલેક્ટર અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીશું. આપણે દરેક ગૌભક્ત મળી અને જેની અંદર ગૌ માતાને એક રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ જ સાથે આપણે દરેક જણા ગૌ રેલીની અંદર જોડાઈએ એવી નમ્ર અપીલ પાલનપુરના તમામ ગૌભક્તો, તમામ સંતો, મહંતો એવં તમામ ધર્મપ્રેમી જનતાને આ માંગ માટે નમ્ર અપીલ છે. જય ગૌ માતા, જય ગોપાલ.